મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે શ્વાસોશ્વાસ માટેની જે કસરતો છે તેના વિશે માહિતી મેળવશું, જેમાં ઊંડા શ્વાસ લેવા, ઉધરસની કસરતો છે, એના સિવાય ઊંડા શ્વાસોશ્વાસ માટેની જે કસરતો છે તેની માહિતી આપણે મેળવશું। તો સૌથી પહેલા આપણે તેની બેઝિક માહિતી મેળવશું, ત્યાર પછી આપણે સંબંધિત જ્ઞાન મેળવશું અને જે કસરતો છે તેના વિશેની પણ માહિતી મેળવશું। તો શ્વાસોશ્વાસ માટેની કસરતો, તો આપણે આ સેશનમાં ઊંડા શ્વાસોશ્વાસ અને ઉધરસની કસરતો વિશે શીખવાનું છે કે જેમાં તમે પલ્સ લિપ બ્રીથિંગ એટલે ઓઠો છે અને બીડીને શ્વાસોશ્વાસ જે કરવામાં આવે છે તે, અને જે ઉરોદન પટનની શ્વાસોશ્વાસ માટેની કસરતો છે તે, અને તે સિવાય કે ઉંદરિયા શ્વાસોશ્વાસ બેલી બ્રીથિંગ એટલે બેલી બ્રીથિંગ કરવાની રીતોની જે અભ્યાસ કરશું, એટલે કે જે ઉંદરિયા શ્વાસોશ્વાસ બેલી બ્રીથિંગ જે કરવામાં આવે છે તેની રીતે તેના વિશે પણ અભ્યાસ કરશું। શ્વાસ સંબંધિત જ્ઞાન જોઈએ તો શ્વાસોશ્વાસ માટેની જે કસરતો, તો તેમાં શ્વાસોશ્વાસ માટેની કસરતોમાં એ દરેક કસરતોનો સમાવેશ થાય છે જેમાં વ્યક્તિ ઝડપી અને છીછરા શ્વાસ લેવામાં બદલે ઊંડા અને ધીમા શ્વાસ લેવામાં આવે છે। એટલે કે જે દરેક કસરતનો સમાવેશ થાય જેમાં ઝડપી અને છીછરા શ્વાસ લેવાને બદલે બરાબર ઊંડા અને જે ધીમા શ્વાસ લે છે બરાબર, તેવી દરેક બાબતોનો સમાવેશ થાય છે। આ કસરતમાં શ્વાસ લેવાની કસરતોનું સૌથી શુદ્ધ સ્વરૂપ યોગ વિકસાવવામાં આવ્યું છે, એટલે શુદ્ધ સ્વરૂપ છે યોગ વિકસાવવાનું આવ્યું છે। શ્વાસ લેવાની કસરતને રુધિર પરિભ્રમણ સુધારે છે, એટલે જે રુધિર છે એ પરિભ્રમણ છે એ આપણા શરીરનું સુધારે છે। શ્વાસ વ્યક્તિના મગજને શાંત કરે છે અને સામાન્ય રીતે શ્વાસમાં ન લેવામાં મહત્વપૂર્ણ પદાર્થ અનિર્દિષ્ટ પ્રવૃત્તિઓ શ્વાસમાં લે છે, એટલે કે જે અમુક મહત્વની જે બાબતો છે તેમાં સામાન્ય જે શ્વાસમાં ન લેવાની મહત્વના જે પદાર્થો છે બરાબર તેને શ્વાસમાં લે છે એમ। ઊંડા શ્વાસોશ્વાસ અને ઉધરસ, જે ઊંડા શ્વાસોશ્વાસ લઈએ છીએ અને ઉધરસ છે તેની કસરત જોઈએ તો ઊંડા શ્વાસોશ્વાસ અને ઉધરસની કસરતો કરવી એ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ખાસ કરીને સર્જરી પછી દર્દીના ફેફસા અને તકલીફોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે। એટલે ઊંડા શ્વાસ અથવા તો ઉધરસ ખાય બરાબર, તે કસરત છે સર્જરી કર્યા પછી દર્દીઓ છે તેને ફાયદાકારક છે અને જેના વાયુ કોષો છે કે ખોલે છે અને ફેફસાના જે જોખમો છે તે અટકાવે। ફેફસાના પેશીઓના ઘણા બધા વાયુ કોષ છે ના બનેલા છે, તેમાં સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન સંપૂર્ણ રીતે ભરાઈને વિસ્તરે છે। સર્જરી પછી પીડા અને મર્યાદિત ગતિશીલતાને કારણે દર્દી સામાન્ય રીતે છીછરા શ્વાસ લે છે। કેટલીક વાર આના કારણે દર્દીના ફેફસામાં તેના શ્લેષ્મીય સ્ત્રાવ ભરાઈ જાય છે અને તેના વાયુ કોષના કાર્ય બંધ કરે છે, તેથી તેને એટેલેક્ટેક્સિસ કહે છે। એટલે કે જે વાયુ કોષો છે બરાબર તેમાં અમુક સ્ત્રાવને ભરાઈ જાય, જેના ઓપરેશન પછી છીછરા શ્વાસ લેતા હોય ત્યારે આપણે ઉધરસ છે અથવા તો જે ઊંડા શ્વાસની કસરત કરીએ તો એના માટે ફાયદો થાય છે અને જે તેના વાયુ કોષો છે એ ખુલી જાય છે એમ, એટલે કે તેમાં એટેલેક્સિયા થવાની ચાન્સીસ ઓછા થઈ જાય છે। ઊંડા શ્વાસ લેવા નીચે આપેલી સૂચનાઓ અનુસાર હવાને ફેફસામાં નીચેના ભાગમાં ભરો, એટલે ફેફસાના નીચેના હવા છે એ ફેફસામાં ભરવાની, વાયુ માર્ગો ખુલ્લા કરો અને શ્લેષને બહાર કાઢો। ઉધરસ ખાઈને કાઢવું એ પણ સરળ છે, એટલે કે વાયુ માર્ગો છે એ ખુલ્લા કરી અને શ્લેષને બહાર ઉધરસ ખાઈને કાઢ્યું પણ સરળ છે। રુધિર અને ઓક્સિજન પુરવઠાને વધારવામાં મદદ કરે છે, જે રુધિરાભિસરણમાં વેગ વધારે છે, એટલે જે રુધિર છે બરાબર એમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને જે આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ છે તેના માટે તે ફાયદાકારક છે। ન્યુમોનિયા અને ચેપી રોગો જેવા ફેફસાના જોખમો અટકાવે છે, ન્યુમોનિયા છે અથવા તો ચેપી રોગો છે તેને પણ અટકાવે છે। ઉધરસ ખાવી અને ફેફસાની અંદરના ભાગોમાં શ્લેષ્મને બહારમાં કાઢવામાં મદદ કરે છે। જ્યારે દર્દી શ્વાસ કસરત કરતું હોય ત્યારે તેને ગળામાં આ વસ્તુ અસ્થાયી થાય છે, અથવા તો જ્યારે તે શ્વાસ લે છે ત્યારે ગળામાં ખરાશ જેવો અવાજ સાંભળી શકાય છે। જ્યારે આ વસ્તુ થાય ત્યારે તેને ખાસ કરીને ઉધરસ કરાવવું, એટલે જ્યારે દર્દી છે બરાબર શ્વાસ લે છે અથવા તો જ્યારે એને ગળામાં ખરાશ જેવો અનુભવ થાય બરાબર ત્યારે આ વસ્તુ કરાવવાની, એટલે શ્વાસ લઈને પછી ઉધરસ સાથે મૂકવો અથવા તો ઉધરસ ખાય જેના લીધે છે ગળાની ખરાશ અથવા તો જે શ્લેષ છે તે બધા બહાર કાઢી શકાય। ઉધરસની કસરતોમાં ઉધરસ ખાવા માટેના સૌથી આરામદાયક સ્થિતિ એ સીધા બેસવું બરાબર, વ્યવસ્થિત સીધું બેસવું એ સૌથી આરામદાયક સ્થિતિ છે। વ્યક્તિના ટાંકા કે સ્ટેપલર્સની આગળના વાળેલો બ્રેકેટ કે ઓશિકું પકડી રાખવો તે ઉધરસના ખાવાને સરળ બનાવી શકે છે। જ્યારે દર્દી ઉધરસ ખાય ત્યારે તેમના ખભા અને ગરદનને હળવા રાખવો, તેના ગળાનો ઉપયોગ ન કરીને ઉધરસનો ઉપયોગ કરી ઉધરસ કરવા કહો। ઘૂંટણ વાળવા એ પણ ઉધરસ ખાવાનું વધુ આરામદાયક બનાવે છે। 2-3 વાર ઉધરસ ખાવો અને પછી આરામ કરો, એટલે કે ગમે તે તાકાત છે બરાબર, કઈ સ્ટેપલર્સ માર્યું હોય તો તેને વ્યવસ્થિત રીતે બરાબર હાથ કે તેને આપણે
આગળ વાળી અથવા તો તેને બ્રેકેટ કે રાખી સપોર્ટ વ્યવસ્થિત આપી દેવો જોઈએ અને આગળ આપણે વાળી અને ઉધરસ ખવડાવીએ અથવા તો તેને વ્યવસ્થિત છે બરાબર મોઢા દ્વારા જ ખવડાવવી જોઈએ, ગરદન કે તેના સપોર્ટ તેના દ્વારા આપણે એ પ્રયાસ કરવો ન જોઈએ। આવી ઉધરસ છે એ બરાબર 2 થી 3 વાર ઉધરસ ખવડાવી અને તેને પછી આરામ આપી દેવો જોઈએ એમ। ઊંડા શ્વાસોશ્વાસ માટેની જે કસરત છે તો સર્જરી પછી પીડાના કારણે દર્દીને ઊંડા શ્વાસ લેતા નથી, જેના કારણે ફેફસાના શ્લેષ્મનો ભરાવો થઈ જાય છે અને ઊંડા શ્વાસ લઈ શ્લેષ્મ બહાર કાઢીને તેમનું ભેગા થવાનું ટાળો। જ્યાર સુધી દર્દીના દવાખાનામાં રહે ત્યાર સુધી તેમના દરરોજ ઊંડા શ્વાસોશ્વાસ માટેને કસરતો કરાવવી જોઈએ। પથારી પર સહેજ માથું ઊંચું રાખીને સીધા સૂવું અને ઊંડા શ્વાસોશ્વાસ માટેની સૌથી સારી સ્થિતિ નાક દ્વારા શ્વાસ અંદર લો અને મુખ્યથી બહાર કાઢો। દર્દીને નીચે આપેલા દરેક કસરતોને જાગતા હોય ત્યારે દર કલાકે 10 વખત કરવા માટે કહેવું, એટલે કે સર્જરી થઈ હોય પીડાને કારણે બરાબર અમુક પીડાઓ હોય ત્યારે પણ આ કસરતો છે ઊંડા શ્વાસોશ્વાસ માટેની કરાવવી જોઈએ, જે વારંવાર બરાબર દર કલાકે 10 વખત આપણે આ કસરતો કરાવીએ, જેના લીધે છે બરાબર એના જે ફેફસા છે અથવા તો જે શ્લેષ છે એ વચ્ચે જે અવરોધ રૂપે રહી ગયા હોય અથવા તો જે અહીંયા ભેગા થતા હોય તે થાય નહીં, તે ખુલ્લા પડે અને ઊંડા શ્વાસોશ્વાસ માટે છે બરાબર જે તેના કોષો છે તે કોષો પણ આપણે ખુલાવી શકીએ અને જે રુધિર છે બરાબર રુધિર પરિભ્રમણ છે બરાબર તે સારું થાય, સર્ક્યુલેશન સારું થાય છે એમ। ઉંદર અને છાતીના વચ્ચેના ભાગમાં પેટ પર હાથ રાખો। દર્દીને હાથને એવું લાગવું જોઈએ કે તે ફૂલી રહેલા ફુગામાં ટોચ પર છે અને તેને ઢીલું મૂકીને હવાને મુખ્યથી બહાર નીકળવા દો, એટલે કે જે શ્વાસ છે એને ફૂલ ભરવાનો બરાબર, છાતી ઉપર હાથ રાખવાનો અને પછી છે હળવેકથી મુખથી બહાર કાઢવાને, નાક વડે શ્વાસ ફૂલ ભરી લેવાનો, મુખ વડે કાઢવાનો, આવી રીતે કસરત આપણે કરવાની। દર્દીને તેમના હાથને તેમને છાતીના બાજુમાં રખાવો। દર્દી જ્યારે શ્વાસ લે છે તે બંને હાથને તેની છાતી પર એકબીજાના વિરુદ્ધ દિશામાં લઈ જવા પ્રયાસ કરો અને તેને ઢીલું મૂકીને હવાને મુખની બહાર નીકળવા કહો, એટલે બંને હાથ છે બરાબર વ્યક્તિ શ્વાસ લે છે તો એ છાતી ઉપર એકબીજાના વિરુદ્ધ દિશામાં રખવા અથવા તો લઈ જવા જોઈએ અને જ્યારે મુખ દ્વારા શ્વાસ લે છે બરાબર મુખ દ્વારા શ્વાસ છે એ છોડવામાં આવે છે એમ ત્યારે ઢીલું મૂકી દેવું। દર્દીને સર્જરી પછી ટ્રાઇફ્લોમીટર નામની પ્લાસ્ટિક શ્વાસોશ્વાસ માટેનું સાધન આપવું જોઈએ। ટ્રાઇફ્લો એ સ્વચ્છ પ્લાસ્ટિકના બોક્સમાં 3 ભૂરા દડા ધરાવે છે। દર્દીને નળી વાટે હવાને છાતીના શ્વાસ ભરતી વખતે તે દડાને બોક્સમાં ઉપર કરવા કહો। સૌથી આછા ભૂરા રંગનો દડો સૌ પ્રથમ ઉપર આવશે, પછી મધ્યમ ભૂરો રંગનો દડો અને અંતે ઘટ ભૂરા રંગનો દડો છે। જે આપણે ટ્રાઇફ્લો બરાબર ફ્લોમીટર છે બરાબર 3 એવા થાંભલા જેવા હોય, 3 એમાં દડા હોય છે, સાઈડમાં નળી હોય છે, નળી છે તેના દ્વારા છે દર્દીઓને છે બરાબર ફૂંક મારવા માટે કહેવામાં આવે છે, જેના લીધે છે વારાફરતી 3 દડા છે ઉપર જાતા હોય છે। જે આપણે સર્જરી પછી છે તેને કસરત થઈ ફેફસાની થાય તેના માટે આપવામાં આવે છે। ફર્સ્ટ લિપ બ્રીથિંગ એટલે ઓઠો છે તેને બીડીની જે શ્વાસોશ્વાસ કરવું, તો એ ચુસ્ત રીતે દબાયેલ ઓઠો દ્વારા ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયા છે। ચિકિત્સક, ફિઝિયોથેરાપિસ્ટ અને રેસ્પિરેટરી થેરાપી તેમના દર્દીઓને શ્વાસની તકલીફને સરળ બનાવવા તેને ઊંડા શ્વાસોશ્વાસ પ્રોત્સાહન આપવા કે જેને ઉંદરિયા ઉરોદન પતનની મદદથી શ્વાસોશ્વાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે શ્વાસો છે બરાબર ફિઝિયોથેરાપી છે, રેસ્પિરેટરી થેરાપી ચિકિત્સા દ્વારા જે કરાવવામાં આવે છે, જે ઓઠો બીડી અને બીડીની જેમ તેને રાખવામાં આવે છે અને જે શ્વાસોશ્વાસ આપણે લિપ બ્રીથિંગ કરાવવામાં આવે છે, જેને ઉંદરિયા અથવા તો ઉરોદન પટનની મદદથી જે શ્વાસોશ્વાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે ફર્સ્ટ લિપ બ્રીથિંગ નો હોઠને બીડીને શ્વાસોશ્વાસ કરવું મુખ્ય હેતુ એ વાયુ માર્ગના આંતરિક દબાણ ઊંચું કરીને તેના ખુલ્લા રાખવા છે, કે જેને કારણે હવાની અંદર લેવામાં ઓછું કાર્ય કરવું પડે, એટલે વાયુ માર્ગ ખુલ્લા રાખી અને દબાણ આપવાનું બરાબર મુખ્ય કારણ છે, જેના લીધે છે બરાબર જે હવાને અંદર લેવા માટેનું ઓછું કાર્ય કરવું પડે। ખાસ કરીને કસરતો કર્યા પછી હોઠને બીડીને શ્વાસોશ્વાસ કરવો એ એક નિશાની છે કે આરોગ્ય કર્મચારીઓ દર્દીમાં થઈ શકતા શ્વાસોભાગના અવરોધને દીર્ઘકાલીન રોગ એટલે કે COPD કોરોનરી ઓબ્સ્ટ્રક્શન પલ્મોનરી ડિસીઝનું નિદાન કરવામાં ઉપયોગમાં લે છે। જ્યારે દર્દીનું શ્વસન માર્ગનો અવરોધ દીર્ઘકાલીન રોગમાં થાય છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવી એ જીવનને દૈનિક અને
ગમતી ક્રિયાઓ બની જાય છે। સામાન્ય ફરજ સહાય કે દર્દીને ગરદન ખંભાને રાહત અપાવી કસરતો કરવામાં મદદ કરવી। તો એ કસરતો નીચે મુજબ આપણે પગલાઓનો સમાવેશ થતો હોય છે। એટલે આ બધી કસરતો છે બરાબર એ અમુક નિદાન માટે અથવા તો જે નિરીક્ષણ માટે અમુક દર્દીઓમાં કરવામાં આવતી હોય છે। જે આપણે બીડી જે હોઠને બીડીને જે શ્વાસોશ્વાસ કરીએ છીએ તે કસરતો છે, અથવા તો જે લિપ બ્રીથિંગ બરાબર ફર્સ્ટ લિપ બ્રીથિંગ કસરત છે તે બરાબર, જેમાં છે આપણે હોઠ છે તેને આપણે બીડીને રાખવાના હોય, જેમાં જે શ્વાસ લેવા માટે કહેવામાં આવે છે। તેના વિશે જે અમુક રોગના નિદાન માટે પણ COPDના નિદાન માટે પણ ઉપયોગ થાય છે। હવે જે અમુક પગલાઓનો સમાવેશ થાય છે તો તેમાં ગરદન અને ખભાના સ્નાયુઓને ઢીલા મૂકવા। ગરદન છે અને ખભાના સ્નાયુઓ છે ઢીલા મુખને બંધ રાખીને નાક વડે 2 સેકન્ડ માટે શ્વાસ લેવો। મુખને બંધ રાખવાનું, બીડીને રાખવાનું બરાબર, ને આપણે નાક વડે છે 2 સેકન્ડ છે એને આપણે શ્વાસને લેવાનો છે બરાબર। હવે જે રીત છે બરાબર, જે આપણે બીડીને શ્વાસ લઈએ છીએ તેની રીત છે કે સૌથી પહેલા ગરદન ખભાના સ્નાયુઓ છે એ ઢીલા રાખી દેવાના, હોઠને બીડી નાખવાના, નાક વડે છે એ શ્વાસ 2 સેકન્ડ માટે લેવાનો, હોઠને બીડીને 4 સેકન્ડ માટે શ્વાસને બહાર કાઢો બરાબર। હોઠ છે અને બીડી અને 4 સેકન્ડ માટે છે શ્વાસને બહાર કાઢવાનો। જો આ ક્રિયા દર્દી માટે વધુ લાંબી હોય તો સરળ ભાષામાં જેટલા સમય માટે શ્વાસ લેતા હોય તેના બમણા સમય માટે ઉચ્છ્વાસ કરાવવો। એટલે જેટલા સમય માટે આપણે શ્વાસ લઈએ છીએ તેના ડબલ સમય લાગે તે રીતે શ્વાસને બહાર કાઢવો જોઈએ। જે ઇન્હાલર અથવા તો એક્સહાલર, શ્વાસ લો અથવા શ્વાસ બહાર કાઢવો, એટલે કે જેટલો આપણે 2 સેકન્ડ શ્વાસ લઈએ તો 4 સેકન્ડની અંદર શ્વાસને બહાર કાઢવો જોઈએ। ઉંદરન પટન શ્વાસોશ્વાસ માટેની કસરત, ઉંદરિયા શ્વાસોશ્વાસ, બેલી બ્રીથિંગ કે ઊંડા શ્વાસોશ્વાસ માટેની જે કસરતો છે તેની માહિતી મેળવીએ તો ઉંદર ગુહા, ઉરસ ગૃહા, મધ્યમ આડો આવેલો સ્નાયુ ઉરોદર પટનના સંકોચનથી કરવામાં આવે છે। આ પ્રકારના શ્વાસોશ્વાસ હવા ફેફસામાં ભરાય છે અને પેટ ફૂલે છે। શ્વાસ લેતી વખતે આ પ્રકારના શ્વાસોશ્વાસ છાતીના બદલે ઉંદરના વિસ્તરણથી નોંધવામાં આવે છે। કેટલાક લોકો તેને શ્વાસ લેવામાં વધુ તંદુરસ્ત રીતે માને છે। આ કેટલાક લોકો દ્વારા તેને પૂરક અને વૈકલ્પિક સારવારનો ઉપયોગ સ્વરૂપ માનવામાં આવે છે કે આ કસરત છે બરાબર, આ કસરતોમાં ઉદરન પટન છે બરાબર, તેને આપણે ઓબ્ઝર્વ અથવા તો મૂલ્યાંકન કરવામાં આવે છે, અથવા તેની આપણે કસરત પણ કહી શકીએ છીએ કે જે આપણે જે ઉદરન પટનનું જે સંકોચન છે તેના સ્નાયુઓ છે તેના માટે પણ આ કસરત કરવામાં આવતી હોય છે। હવે તેમાં આપણે આગળ જોઈએ તો ઉરોદન પટનની મદદથી શ્વાસ લેવાનું એ વ્યક્તિના સામાન્ય રીતે શ્વાસોશ્વાસ કરાવવા દે છે અને સાથે સાથે રુધિરા પ્રવાહ અને ભળવા ઓક્સિજનનું પ્રમાણ મહત્વનું છે। એટલે રુધિર માટે આપણે જે ઓક્સિજન શરીરમાં છે બરાબર, ઓક્સિજનનું જે પ્રમાણ છે તે પણ જળવાઈ રહે છે અને તે લડો કે ભાગો પ્રકારની પ્રતિક્રિયાઓમાં વિક્ષેપ પાડવાનો અને શરીરના હળવાશના સામાન્ય પ્રતિભાવો શરૂ કરવાનો માર્ગ છે। એટલે કે લડો કા ભાગો તે પ્રતિક્રિયા છે તેને આ એ સાબિત કરે છે બરાબર, જેમાં પ્રતિભાવ જે શરૂ કરવા માટેનો જે માર્ગ છે। ઊંડો શ્વાસોશ્વાસની કસરત એ હળવાશથી કસરતોમાં સ્વરૂપ વપરાય છે। એટલે ઊંડા શ્વાસોશ્વાસ છે તે હળવાશ કસરતનું સ્વરૂપ પણ વપરાય છે। હવે જે રોજ કરવામાં આવે તો માનસિક તણાવ સંબંધિત લક્ષણોમાં રાહત મેળવવા કે તેમનું નિવારણ કરવામાં ઉપયોગી બની છે। એટલે દરરોજ આપણે આ કસરત કરીએ તો જે માનસિક તણાવ છે, હતાશ રહીએ છીએ અથવા ચિંતા છે એમાં પણ ફાયદો થાય। લક્ષણોમાં ઉચ્ચ રુધિરદાબ, માથાનો દુખાવો, પાચનની તકલીફો, માનસિક હતાશ, ચિંતા, અન્યનો સમાવેશ થાય છે। એટલે કે જે ઉપયોગ છે બરાબર એ ઉપયોગી બની જાય। માથાનો દુખાવો હોય બરાબર, બ્લડ પ્રેશર આપણે ઊંચું આવતું હોય, એના સિવાય ફેફસા છે તેને ફાયદો થાય છે બરાબર, માથું છે, માનસિક હતાશ છે, ચિંતા વગેરેમાં। જો ફેફસાનું વિસ્તરણ એ વધુ પડતું ઉપર થવામાં મદદ શરીરમાં નીચેના ભાગ તરફ થાય છે તેને ઊંડા શ્વાસોશ્વાસ અને પાંસળીઓની મદદથી ફેફસાનું ઉપરના ભાગમાં થતું વિસ્તરણ એ છીછરા શ્વાસોશ્વાસ તરીકે પણ ઓળખાય છે। એટલે જે ઊંડા શ્વાસોશ્વાસ અને પાંસળીના જે મદદથી ફેફસાના ઉપરના ભાગમાં જે વિસ્તરે છે તેને બધાને છીછરા શ્વાસોશ્વાસ તરીકે પણ ઓળખાય છે। તે રીતના આધારે ફેફસાના લેવાતી હવાનું વાસ્તવિક પ્રમાણ છે। હવે જે કસરતો છે અમુક સપાટી ઉપર બેસીને જે આપણે કસરતો આ હે એ કરી શકાય, જેમાં તમે ચિત્રમાં જોઈ શકો નીચેની કસરતો દર્શાવે છે। ઊંડા શ્વાસોશ્વાસ, ઉધરસની કસરતો બરાબર, પછી ઉંદરિયા શ્વાસોશ્વાસ, ઉરોદન પટનની શ્વાસોશ્વાસ માટેની જે કસરતો છે અને બેલી બ્રીથિંગ છે બરાબર, તે બધી કસરતો છે એ આપણે કરી શકીએ, જેના લીધે ફેફસા છે બરાબર, આપણા જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે, રુધિરમાં જે ઓક્સિજનનું લેવલ છે તે જળવાઈ રહે,
બરાબર અમુક જે સ્ત્રાવ છે એ સ્ત્રાવ બહાર કાઢી શકીએ એના સિવાય દુખાવામાં છે માનસિક સ્ટ્રેસ છે બરાબર અને જે આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે બરાબર તેમાં પણ તેનું ઘણું બધું મહત્વ છે તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં આપણે જે શ્વાસોશ્વાસ માટેની જે કસરતો છે તેના વિશે માહિતી મેળવી છે કે જે કસરતો છે કઈ રીતે કરવી જોઈએ કેવી રીતે મર્યાદા આપણે જાળવીએ અને કેવી કેવી કસરતો હોય તેની આપણે બધી સામાન્ય માહિતી થિયરિકલ માહિતી મેળવી છે બરાબર થિયરિકલ માહિતી પ્રેક્ટિકલ સાથે આપણે થોડીક થિયરી છે બરાબર જે માહિતી હોવી જરૂરી છે જેના લીધે આપણે યોગ્ય રીત અને યોગ્ય પદ્ધતિ દ્વારા છે એ કસરતો આપણે કરી શકીએ છીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત।